आर्यन मोदी हत्या केस में पालनपुर पूर्व पुलिस मथकना पीआई जेपी गोसाई ने सस्पेन्ड कराया है। पालनपुर तालुका पुलिसे विडियो रेकॉर्डिंग साथ पंचनामु शुरू कर्युं छे। आदर्श हाईस्कूल केम्पस थी घटना स्थल सुधीनुं पुलिस पंचनामु करशे। आर्यन मोदी नी हत्याने लईने पोलीसे 7 अजाण्या लोको सामे फरियाद पण दाखल करी छे। घटना स्थळना सीसीटीवी फूटेज अने कॉल डिटेल्सना आधारे एलसीबी एसओजी सहितनी टीमो आ तपासमां लागेली छे। तो हत्या मुद्दे 7 अजाण्या लोको सामे पोलीसे फरियाद करी है। हाल में पंचनामु करवानी कार्यवाही एलसीबी और एसओजी सहितनी अनेक टीमों आ केस में लागेली है। घटनास्थळना सीसीटीवी फूटेज और कॉल डिटेल आधारे पण तपास पोलीस हाल में करी रही है। विद्यार्थी आर्यन मोदी की हत्यानो केस जेपी गोसाई ने सस्पेन्ड कर देवाया है। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અતુલ। જે રીતે પીઆઈને સસ્પેન્ડ કરવા પડ્યા છે, ખાસ શું સત્ય હોઈ શકે છે આખી ઘટનામાં? ચોક્કસ ચિરાગભાઈ, જે પ્રકારે ગઈકાલે જે વિશાલ આર્યન મોદી નામના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો ને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, ત્યારબાદ જે પરિવારજનો છે તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા। જે તે સમયે અને આજે પૂર્વ પોલીસ મથકે પીઆઈ જેપી ગોસાઈ છે તેમના સમક્ષ જે ફરિયાદ લેવાની વાત કરી હતી, પરંતુ પોલીસે આમાં ઢીલાસની નીતિ અપનાવી હતી ને જે તે સમયે ફરિયાદ લીધી નહીં હતી અને ત્યારબાદ છે આ વિદ્યાર્થીનું જે મોત થતા સમગ્ર મામલો છે એ તંગદિલીમાં ફેરવાયો હતો અને સમગ્ર દિવસ જે છે હાઈડ્રામા ઘટનાક્રમ પણ ચાલ્યો હતો। મૃતદેહ પણ આ વિદ્યાર્થીનો સ્વીકાર્યો ન હતો અને હત્યારાઓ પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની વાત હતી। આમ તમામ પ્રકારે આ ઘટનામાં ફરજની બેદરકારીને લઈને અત્યારે જે પૂર્વ પોલીસ મથકના પીઆઈ છે જેપી ગોસાઈને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને તેમને ફરજ મુક્ત કરી દેવામાં આવે છે। અત્યારે જે છે એ હત્યાને લઈને પોલીસની જે 4 ટીમો કામે લાગી છે। તો જે 7 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે એની માહિતી શું હોઈ શકે છે? કોણ કોણ હોઈ શકે છે આ લોકો? ચોક્કસ જે પ્રકારે પોલીસે અત્યારે તો જે સીસીટીવીને આધારે જે ગાડીમાં અપહરણ કરાયું હતું અને જે ડાઇંગ ડિક્લેરેશન હતું વિદ્યાર્થી તેના નિવેદનના આધારે પોલીસે 7 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ દાખલ કરી છે। પરંતુ આ જે પ્રેમ પ્રકરણ કહેવાય છે ને તેમાં પરિવાર પણ જે સામેલ હોય છે કે જેને લઈને અત્યારે જે 3 થી 4 શંકામંદ છે તેને પણ પોલીસ દ્વારા લાવવામાં આવ્યા છે અને પોલીસની તપાસ છે એ અત્યારે આરોપીને પકડવાની દિશામાં ચાલુ છે। ધન્યવાદ અતુલ તમામ જાણકારી બદલ। તો આ કેસમાં તપાસો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। ફરજમાં બેદરકારી બદલ પીઆઈને સસ્પેન્ડ પણ કરી દેવાય છે। 7 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ પણ નોંધી લેવાઈ છે।